તમે બધે જ છો, પણ મહારાજ તમારી એક તકલીફ છે, તમે અમને ઓળખાતા નથી. એનું કારણ તમે માયાવી છો. માયાનો અંચળો ઓઢીને આવો એટલા માટે અમે તમને ઓળખી શકતા નથી. અત્યાર સુધી બધા જ શાસ્ત્રો એમ કહેતા હતા કે ભગવાન અને જીવની વચ્ચે માયાનો પડદો છે, પણ અહીંયા કુંતાજી જરા ફેરફાર કરે છે કે ભગવાન તમારી અને અમારી વચ્ચે માત્ર માયાનો પડદો નથી, તમારી આગળ માયા છે ને અમારી આગળ અજ્ઞાન છે. આ બે પડદા ભેગા થઈ ગયા ને એટલે અમે તમને જોઈ શકતા નથી. એક પડદો હોય ને તો આછું આછું દેખાય. હા, આપણે ત્યાં બહેનો લાજ કાઢે તો કઈ ખાડામાં થોડી પડે, એને દેખાતું હોય બધું. હા, ઘણી બહેનો ક્યાંક આપણે જઈએ, ઘણી બહેનો એવી આછી સાડીની લાજ કાઢે કે એની આંખો આપણને દેખાતી હોય. લ્યો, એક પડદો હોય તો આછું દેખાય, પણ એની પણ કોઈ બીજો પડદો નાખે તો દેખાતું બંધ થઈ જાય. સાહેબ, એમ કુંતાજી કહે છે તમે ખાલી માયાવી હોત, પણ અમે જો જ્ઞાની હોત ને તો તમને અમે ઓળખી પાડત, અને અમે ભલે અજ્ઞાની પણ તમે માયા વગર હોત તોય અમે તમને ઓળખી પાડત. પણ બે પડદા ભેગા થઈ ગયા ભગવાન, તમે માયાવી અને અમે અજ્ઞાની, કેમ ઓળખીએ તમને? માયા જવનિકા છન્નમ અજ્ઞાન ધોક્ષજમવ્યયમ ન લક્ષસે મૂઢદ્રશા નટો નાટ્યધરો જથા. અહીંયા એક રૂપક આપી દીધું કુંતાજીએ કે જેમ નાટકનો કલાકાર રંગમંચ ઉપર નાટક કરવા આવે અને આપણે એ જ માની લેવો પડે. હા, નાટકનો કલાકાર નાટક કરવા આવે રંગમંચ ઉપર. આપણે ત્યાં પેલા ભવાઈ થતી ને, ભવાઈ, હા, ભવાઈ થતી ત્યાં, અને એ આવડે પડ બાંધતા, અને ભવાઈમાં પછી એક પાત્ર ભજવતા. નાટકનો કલાકાર મંચ પર નાટક કરવા આવે. હવે વિચાર કરો સાહેબ, કોઈ ભર્તૃહરિ બનીને આવે તો આપણે એને શું માનવું પડે? ભર્તૃહરિ જ માનવા પડે ને. બે વસ્તુ હોવી જોઈએ. કાં તો જે નાટક કરવા, પાત્ર ભજવવા મંચ પર આવ્યો હોય એને આપણે જો ઓળખતા હોઈએ તો આપણે એને ભર્તૃહરિ ન માનીએ. એ ઓળખવું એટલે જ્ઞાન. અને બીજી વસ્તુ કે ભર્તૃહરિ પોતાના મૂળ રૂપમાં આવે ને, એટલે કે જે પોતે છે એ રૂપમાં આવે તો આપણે ગમે ત્યાંથી પરિચય મેળવી લઈએ કે આ ભાઈ કોણ. પણ એ પોતે ભર્તૃહરિ બનીને આવે એટલે માયાવી બનીને આવે એટલે આપણે ઓળખી શકતા નથી. એવી જ રીતે કુંતાજી કહે છે કે રંગમંચ ઉપર જેમ કલાકાર કોઈ નાટક કરવા આવે ને આપણે એના મૂળ સ્વરૂપમાં માની લેવો પડે. એક બેનના ભાઈ એટલે કે એક બેનના પતિ નાટક કંપનીમાં કામ કરે, અને એક દિવસ એની બેનને એટલે કે એની પત્નીને કીધું કે હે, અમે જે હવે પ્રવાસે નીકળવાની છે ને, 35 દિનો જે પ્રવાસ છે ને, એમાં 33મા દિવસે મારા સાસરે એટલે કે તારા પિયરમાં નાટક ખેલ નાખવાના છે. એની પત્નીએ કીધું કે તો હું ઘડી 2 દી વહેલી વહી જાઉં, હું બધાને ભેગા કરી રાખું, ને પછી એ તમે જેથી નાટક કરો તેથી હું બધાને બતાવું. એટલે બધા 2 દી પહેલા બેન વહી ગયા, અને પછી બધાને ભેગા કર્યા, તમારા ઈ આવવાના છે. હા, કે હવે પત્ની, જે પતિ નાટક કંપનીમાં એક્ટર એટલે કે જે ઓલો હોય તો એની પત્નીને પછી આગળ બેહવામાં કોઈ રોકી શકે? આખા ગામને જે પડોશી હતા, જે પિયરવાળા હતા, બધાને આગળ બેહાડ્યા. અને આને ભર્તૃહરિનો વેશ સજ્યો સાહેબ. હા, આવ્યો વેશ સજીને વિચિત્ર, એ ઉત્તમ હોય તે બતાવો એ મારા મિત્ર. આમ ચાલુ થયું સાહેબ. ભર્તૃહરિ જ્યાં મંચ પર આવ્યા અને એ સંવાદ બોલવા માંડ્યા. આખું ગામ એમ કહેતું હતું કે આ ભર્તૃહરિ છે. પણ ઓલી જે દીકરી હતી ને, જે એની પત્ની હતી ને, એને એના બાપુજીને પરિચય કરાવ્યો કે બાપુજી આ તમારા જમાઈ છે. પરિચય શું કરાયો? આખું ગામ એમ કહેતું હતું કે આ ભર્તૃહરિ છે.
પણ દીકરીએ એના બાપને પરિચય કરાયો કે આ તમારા જમાઈ છે. શું કામ? બોલે ભલે આ માયાવી થઈને આવ્યો છે પણ દીકરી એને ઓળખે છે કે આ મારો ધણી છે, જ્ઞાન છે. લખી લીધા કુંતાજીએ કે આ તમે ભલે ભરતું, તમે ભલે નાટક કરવા આવ્યા પણ હું તમને ઓળખી ગઈ છું. હા, એ આવ્યો વેશ અમારા કુંભણમાં થાતી પહેલા. હા, અમારે રામજી મંદિર હું તો બહુ નાનો, મેં તો લગભગ 1-2 વાર જોયેલી, વધારે મને 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 સાંભળે ગોરધન દાદા અમારે, મને ઈ એક યાદ, પછી બીજું કોણ કરતું એ મને બહુ યાદ નહીં, પણ ગોરધન દાદા મને યાદ. અમારા એ આવ્યો વેશ એ સજીને વિચિત્ર એ ઉત્તમ હોય તે એ બતાવો મારા મિત્ર. કુંતાજી કહે છે નટો નાટ્ય ધરો જથા. અને ભગવાન તો નાટક કરવા આવે, એટલે કે ભગવાન તો લીલા કરવા આવે, પણ આપણને પણ પરમાત્માએ લીલા કરવા જ મોકલ્યા છે. પૃથ્વી રંગમંચ છે અને આપણને પણ લીલા. હવે આ લીલા કરતા કરતા જે હોહરવો નીકળી જાય એ મુક્ત થઈ જાય. જો આપણી ભાષામાં કહું તો પોતાનું પાત્ર ભજવીને જે માણસ નીકળી જાય, હા, એને એની પર ભગવાન રાજી થઈને ભગવાન એમ કહી દે કે વિયાય મારો બાપ અહીંયા. પણ આપણે હટવાયેલા છીએ મારા વાલા. આપણે પાત્ર કાંઈક પહેર્યું છે અને આપણે અભિનય કાંઈક કરી રહ્યા છીએ. આપણે 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 આપણા પાત્રને વફાદાર નથી. આપણે પાત્ર કાંઈક પહેર્યું છે. નહીં તો ભગવાન કૃષ્ણએ આપણી માટે કેટલી સહુલત કરી આપી. અર્જુનને એમ કહી ગયા શ્રીમદ ભગવદ્ ગીતામાં કે હે અર્જુન, યોગ કર્મશુ કૌશલમ, કર્મમાં કુશળતા રાખવી એ જ યોગ છે. હા, આપણે બધાએ વિચાર કરવાની જરૂર છે. આપણને કોઈને કોઈ પાત્ર પહેરાવીને ભગવાને મોકલ્યા છે મારા વાલા. હા, કોઈના બાપ બનાવીને મોકલ્યા, કોઈના દીકરા બનાવીને મોકલ્યા, કોઈના ધણી બનાવીને મોકલ્યા, કોઈના કાકા બનાવીને મોકલ્યા, કોઈના ભાઈ બનાવીને મોકલ્યા. હવે જે સમયે આપણે જ્યાં હોઈએ ત્યારે એ પાત્ર નિભાવી લેવું, એનું જ નામ ચરિત્ર છે. બસ યોગ કર્મશુ કૌશલમ.